રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એમની સૂચનાથી રાજ્યના ગરીબો, મધ્યમ વર્ગના પરિવારજનો, ક્યારેક કોઈક પરિવાર નાની મોટી તકલીફ હોય અને એકબીજાના વિશ્વાસમાં એ તકલીફોથી બહાર આવવા માટે વિશ્વાસે નાની મોટી રકમ જે વ્યાજે લેતા હોય છે, એ વ્યાજની રકમ જે પ્રકારે એ નાના પરિવારોને એમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને, એમનો વિશ્વાસનો ફાયદો ઉઠાવીને કોઈક કોરા ચેક, તો ક્યાંક કોઈક ઘરના દસ્તાવેજો, તો ક્યાંક કોઈક મારી ગુજરાતની માતાઓના મંગલસૂત્ર ગીરવી રાખતા હોય છે. અને આ ભોલમનશાહીમાં આ વ્યાજનો ધંધો કરનાર લોકો કોઈક પરિવાર પાસેથી 10%, તો કોઈકની પાસેથી 5% ડાયરીઓથી ઓળખાતા આ વેપારોને પકડવા માટે ગુજરાત પોલીસે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં એક અભિયાન ચાલુ કરેલું, જેમાં 841 કેસો કરીને ગુજરાતના મોટા ભાગના આ પ્રકારના વેપાર કરીને આ પરિવારોને બરબાદ કરનાર લોકોને પકડવામાં આવેલા હતા. આ વર્ષે આ અભિયાન ગુજરાતભરમાં ચાલુ કરવામાં આવ્યું છે. પહેલા મહિનામાં અમારું ફોકસ જે નાની રકમો હોય છે, કારણ કે 1 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીની જે ડેલી ડાયરી તરીકે ઓળખાતા જે વેપલાઓ છે, તેને પકડવા માટેનો આખું અભિયાન ગુજરાત પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. કુલ 10 દિવસમાં 226 લોકોને પકડવામાં આવ્યા અને 134 ગુનાઓ રાજ્યભરમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં રથયાત્રા હોવાના કારણે મોટા મહાનગરોમાં કામગીરી આજથી શરૂ થઈ છે અને ગુજરાતભરમાં, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના વિરુદ્ધમાં આ અભિયાનમાં આ પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. માત્ર આ વ્યાજનું દૂષણ ફેલાવનાર લોકોને પકડવાનું એટલું જ નહીં, પરંતુ સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ થકી આ પરિવારોને લોન અપાવવાની કામગીરી બી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કુલ મળીને 568 લોક દરબારો ગોઠવવામાં આવ્યા, જેમાં 32,692 લોકો હાજર રહેલા હતા. ઘણા લોકો એવા હતા કે જે આ દૂષણમાં ફસાયેલા હોય અને ઘણા લોકો એવા હતા જે દૂષણમાં ફસાય નહીં, તકલીફમાં છે, પરંતુ સરકારી વિવિધ યોજનાઓ થકી તેમને આ લાભ ઝડપથી મળે તે માટે આ લોક દરબારમાં આવ્યા હતા. સરકારની વિવિધ યોજનાઓ થકી અનેક લોકોને 10,000, 20,000, 50,000 રૂપિયાની લોનના ચેકો બી અપાવવામાં આવ્યા છે. અને આ પ્રોસિજર આવનારા 2-3 મહિના સુધી ચાલીને જે લોકો તકલીફમાં છે તેને બહાર લાવીને સ્વનિધિ યોજના, બીજી સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓમાં બી લાભ અપાવવાની કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને ખંભાતમાં એક પશુપાલકે દીકરાની વહુ અને પત્નીના દાગીનાઓ ગીરવે મૂક્યા હતા. 80,000 રૂપિયાની રકમ વ્યાજખોરો પાસેથી લીધી. કુલ મળીને 2.93 લાખ રૂપિયા આપવા છતાં આ વ્યાજખોરો હેરાનગતિ ક્યાંક ને ક્યાંક કરતા હતા. આ વડીલ બાપુજીને જ્યારે પોલીસના આ અભિયાનની માહિતી મળી, એકબીજાની આંખની શરમના કારણે એ આવતા નહોતા. આસપાસના લોકોના દ્વારા માહિતી પોલીસને મળી અને આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એમને આ તકલીફમાંથી દૂર લાવવામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. એ જ રીતે એક શહેરમાં 10% માસિક વ્યાજના જે કામો ચલાવતા હતા, લારી ગલ્લા અને ડેલી વેપાર કરીને જે લોકો ગુજરાન ચલાવે છે, એવા લોકોને આ 10%ની ડાયરીઓના વેપારથી જે લોકો દરરોજ જે કમાતા હતા એમાંથી મોટા ભાગની રકમ આ લોકો ક્યાંક ને ક્યાંક વ્યાજના નામે લઈ જતા હતા, એને બી પકડવામાં આવ્યા છે. લોકોના વ્યવહારિક રકમ પાછી અપાવવાની કામગીરી પોલીસ દ્વારા એમાં કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં એક ગામમાં એક માતાના સપનું કે પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલશે અને વિદેશ ભણવા મોકલવાના કારણે 3 લાખ રૂપિયા જે 5% વ્યાજે આપેલા લીધેલા હતા એ માતાને બી આ લોકો દ્વારા જે હેરાનગતિ હતી એમના પરિવારને એમાંથી બી છૂટકો અપાવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે ને હજી ચાલી રહી છે. આ બધા જ લોકોને સરકારી યોજના થકી આનાથી વધારે રકમ કઈ રીતે મળી શકે છે, એ પ્રોસેસ કઈ રીતે કરી શકાય છે, તેની બી માહિતી પોલીસ અને સરકારી તંત્ર દ્વારા મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી આપવામાં આવી રહી છે. આ બધા જ લોકોને આપણી ચેનલોના માધ્યમથી બી આ જે રકમો છે અને આ જે યોજનાઓ છે એ યોજનાનો લાભ લેશે તો જરૂરથી એ લોકોને 2-4 દિવસ આમ તેમ થઈ શકે છે, પરંતુ એમને આ બધો જ લાભ જરૂરથી મળી શકે છે. તે માટે પોલીસ વિભાગ બી અને જિલ્લા વહીવટી તંત્ર બી સાથે મળીને આવનારા દિવસોમાં આ જે કિસ્સાઓ છે કે કિસ્સામાં લારી ચલાવવા માટે દરરોજ કેટલા રૂપિયાની જરૂર પડે અને એ લોકો કેટલા રૂપિયા આવી તર એવરેજ ડાયરી પર લેતા હોય છે, તો એ લોકોને કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે અને ભવિષ્યમાં બી રૂપિયાની જરૂર હોય તો કઈ રીતે રૂપિયા આપણે એને સરકારી યોજના થકી અપાવી શકીએ, તે કઈ રીતે માહિતીઓ પહોંચાડવી લોકો સુધી, એનો બી પ્રયાસ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. કુલ મળીને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યના તમામ વિભાગો સાથે મળીને આવા પરિવારને મદદ માટે ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।